નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. ભુજના બહુમાળી ભવનમાં લાગી આગ. જીસવાડની કચેરીમાં મહત્વનો રેકર્ડ થયો ખાક. લાખોના ખર્ચે વસાવેલી ફાયર સેફટી ન આવી કામ. કચ્છ રણોત્સવ માટે ક્રાફ્ટ અને ફૂડ સ્ટોલની કરાઈ ફાળવણી. સ્ટોલ મેળવવા 1300 થી વધુ લોકોએ કરી અરજી. ડ્રો દ્વારા રાઉન્ડ પદ્ધતિથી ફાળવાયા સ્ટોલ. ભુજમાં પોલીસની ટીમ દ્વારા તાલીમનું આયોજન. પોલીસમાં ભરતી થવા ઈચ્છુક મહિલાઓને અપાય છે તાલીમ. જિલ્લાની 70 જેટલી બહેનો લઈ રહી છે લાભ. કચ્છમાં વાતાવરણીય વિષમતા યથાવત. તાપમાનમાં વધારો થતા બેવડી ઋતુનો થયો અનુભવ. રાત્રે ઠંડક બાદ દિવસભર રહે છે હુંફાળો માહોલ. ભુજના ટાઉન હોલ પાસે આવેલા બહુમાળી ભવનમાં આગનો બનાવ બન્યો હતો. ફાયર બ્રિગેડને આગ લાગી હોવાનો કોલ આવતા 3 ફાયર બ્રાઉઝર સાથે ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં આગની જ્વાળાઓ ફેલાઈ જતા કચેરી બહાર ધુમાડા જોવા મળ્યા હતા. નજીકમાં આવેલી નગરપાલિકા કચેરી પાછળ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડ આવીને બહુમાળી ભવનમાં કેન્ટીન પાસે પાછળથી વ્યવસ્થા ગોઠવીને બહારથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બીજા માળના રૂમમાં અગત્યના દસ્તાવેજો સાચવવામાં આવ્યા હતા. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી હોય તેવો ગણગણાટ કચેરીના અન્ય કર્મચારીઓમાં સંભળાતો જોવા મળ્યો હતો. તેમજ ખરા ટાંકડે ઘોડો ન દોડે તેમ અહીં લાખોના ખર્ચે વસાવેલી ફાયર સિસ્ટમ કામ જ આવી ન હતી. માર્ગ અને મકાન વિભાગ હસ્તકની આ ઇમારતમાં આગ લાગી અને આખી બિલ્ડિંગમાં ગોઠવેલી ફાયર સિસ્ટમ કામ ના આવતા વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા. આ તો ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચી ગઈ, જો કે જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. આગની ઘટનાએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. અહીંયા આજે મારી ડ્યુટી ડિઝાસ્ટરનો સામે કંટ્રોલ રૂમમાં હતી અને હું બહાર બેઠો હતો. લગભગ બનાવ 9 કે 10 ની વચ્ચે બનાવ બન્યો છે ને હું ત્યાં બહાર ખુરશીમાં લઈને બેઠો હતો. અચાનક મારી નજર પડી કે ધુમાડો નીકળતો હતો ઓફિસમાંથી. તો અહીંયા આવીને બહુમાળી મેં ચેક કર્યું કે બહુમાળી ચેક કર્યું ધુમાડો કેમ નીકળે છે. અહીંયા જોયું તો આગ લાગેલી. તો મારા સાથે બીજા ભાઈ હતા, એ નંબેજના ડાયરેક્ટ ઉપરની સાઈડ ગયા તો જોયું આગ લાગી. તો અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો. પછી અમે અમારી જે અહીંયા આગળ જે સાધન પડ્યા હતા જે આગ ઉલાવવાના અહીંયા કને, એનાથી અમે આગ બુઝાવતા હતા. આગ ને જે બહારની સાઈડ જે આગ લાગી એ બુઝાવવામાં સક્ષમ છે, પણ જે અંદરની સાઈડ હતી ને એ અમે બુઝાવવામાં સક્ષમ. ફાયર બ્રિગેડ આવીને બુઝાવી નાખી. અંજાર તાલુકાના વીડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં દેશી દારૂ મળી આવ્યો હતો. અંજાર તાલુકાના વીડી ગામે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે એસએમસી પીઆઈના નેજા હેઠળ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં સ્થળ પરથી દેશી દારૂ બનાવનાર મજૂર શેખ સલીમ જુમા સુલેમાન, અમરસિંહ પારગી અને માલ સામાન લાવનાર ઇકબાલ જાન મહમદ શેખને ઝડપી લેવાયા હતા. સ્થળ પરથી 280 લીટર દેશી દારૂ, 2200 લીટર આથો, 6000 રૂપિયાનો ગોળ, 11 બેરલ, ગાડી, 2 મોબાઈલ મળીને 1,89,206 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે મુખ્ય આરોપી વોન્ટેડ વીડીનો કાસમ અબ્દ્રેમાન શેખ હાજર મળી આવ્યો ન હતો. તેને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. દેશ વિદેશના પ્રવાસીઓમાં લોકપ્રિય બનેલા કચ્છ રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. આગામી 1 ડિસેમ્બરથી ધોરડોના સફેદ રણમાં ક્રાફ્ટ બજાર અને ફૂડ સ્ટોલ પર ધમધમતા થઈ જશે. આજે જિલ્લા મથક ભુજમાં ક્રાફ્ટ અને ફૂડ સ્ટોલની ફાળવણીનો ડ્રો કરવામાં આવ્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ભાવિનભાઈ પટેલે જણાવ્યું હતું કે 100 ક્રાફ્ટ અને 40 ફૂડ સ્ટોલ માટે 1300 થી વધારે અરજીઓ મળી હતી. રણોત્સવ દરમિયાન હસ્તકળાના કારીગરો અને ફૂડ સ્ટોલ ધારકોને મહત્તમ રોજગાર મળી રહે તે માટે રાઉન્ડ વાઇઝ ડ્રો દ્વારા સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. ક્રાફ્ટ બજાર માટે 1206 અરજીઓ મળી હતી, જેમાંથી 26 અરજીઓ રદ થઈ છે. બાકી અરજદારો 7 દિવસના 13 રાઉન્ડમાં સમાવી લઈ સ્ટોલ ફાળવણી કરાઈ છે. કુલ 1100 જેટલા કારીગરોને રોજગારી મળશે. ફૂડ સ્ટોલ માટે 33 દિવસનો રાઉન્ડ રહેશે. 40 ફૂડ સ્ટોલમાં 100 અરજદારોને સમાવી લેવા રાઉન્ડ વાઇઝ ડ્રો કરવામાં આવ્યા હતા. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ અરજીઓ મળી હતી. ગત વર્ષે 900 અરજીઓ આવી હતી. ગત વર્ષના રણોત્સવ દરમિયાન ક્રાફ્ટ અને ફૂડ સ્ટોલમાં 9 કરોડથી વધુનો વેપાર થયો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. રણોત્સવ 2024-25માં ક્રાફ્ટ બજાર અને ફૂડ બજાર માટેનો
ડ્રો મારફતે જે આવેલ અરજીઓનું હતું એમનું સ્ટોલ ફાળવણી માટેનો ડ્રો કરવાનું પ્લાનિંગ કરેલું છે, જેમાં ક્રાફ્ટ માટેની કુલ અમને 1206 જેટલી અરજીઓ મળેલી છે અને ફૂડ માટેની લગભગ 100 જેટલી અરજીઓ મળેલી છે, જેની સામે ક્રાફ્ટ માટે 100 સ્ટોલ અને ફૂડ માટે 40 સ્ટોલ અવેલેબલ છે. તો અમે આ વધારેમાં વધારે કારીગરોને લાભ મળી રહે એ પ્રકારે લગભગ ક્રાફ્ટ માટે અલગ અલગ 13 રાઉન્ડનું પ્લાનિંગ કર્યું છે, જેમાં 1100થી વધુ જેટલા કારીગરો અને આ ડ્રો મારફતે અમે એમને ન્યાય આપી શકશું અને આ રણોત્સવમાં વધારેમાં વધારે કારીગરો પાર્ટિસિપેટ કરી અને રોજગારી મેળવે એ માટે અમે પૂરા આયોજન સાથે પ્રયત્ન કરી રહ્યા છીએ. લાસ્ટ યરની કમ્પેરિઝનમાં આ વખતે ગયા વર્ષે 900 જેટલી અરજીઓ આવેલી હતી, જ્યારે આજે આ વર્ષે 1200થી પણ વધારે જેટલી અરજીઓ આવેલી છે. એટલે અમને આશા છે કે કચ્છના અને કચ્છ જિલ્લા સિવાયના પણ વધારેમાં વધારે હસ્તકલા સાથે જોડાયેલા કારીગરો છે એ આ હસ્તકલા મેળો અને ક્રાફ્ટ એન્ડ ફૂડ બજારમાંથી સારી એવી આજીવિકા મેળવશે. જિલ્લા મથક ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ખાસ તાલીમ ચાલી રહી છે. પોલીસની સી ટીમ દ્વારા પોલીસ દળમાં ભરતી થવા ઈચ્છતી બહેનોને શારીરિક સજ્જતા માટે તાલીમ અપાઈ રહી છે. જિલ્લાના વિવિધ સ્થળોએથી તાલીમાર્થી આવેલી બહેનો માટે રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ભુજ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર દરરોજ વહેલી પરોઢે શારીરિક કસોટી માટેની તાલીમ શરૂ થાય છે. પશ્ચિમ કચ્છ પોલીસની સી ટીમની સભ્ય બહેનો દ્વારા પોલીસ દળમાં સામેલ થવા ઈચ્છતી જિલ્લાની યુવતીઓને તાલીમ આપે છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી 70 જેટલી બહેનો હાલે શારીરિક કસોટી માટેની જરૂરી તાલીમ મેળવી રહી છે. સી ટીમ દ્વારા શારીરિક કસરતો અને ધ્યાન યોગના માધ્યમથી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ તાલીમ દરમિયાન કચ્છના વિવિધ વિસ્તારોમાંથી આવેલી બહેનો માટે નિઃશુલ્ક રહેવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ ભુજ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મહિલા પીએસઆઈ અને એએસઆઈની દેખરેખમાં સી ટીમની મહિલા કર્મચારીઓ દ્વારા સવારે 6 થી 8 વાગ્યા સુધી તાલીમ આપવામાં આવે છે, જેમાં બહેનોને નોર્મલ વોક, સ્ટ્રેચિંગ, રનિંગ, યોગા વગેરેની તાલીમ અપાય છે. સી ટીમના મહિલા કર્મચારી રમીલાબેન સાહુ અને ગાયત્રીબેન બારોટ વગેરે સહયોગી સેવાઓ આપી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલથી મંજૂર કરવામાં આવેલ સ્ટાઇપેન્ડ વધારો હજુ સુધી મળ્યો નથી, જેથી અદાણી મેડિકલ કોલેજના 150 જેટલા રેસિડેન્ટ અને 150 ઇન્ટર્ન તબીબી છાત્રોની હડતાળ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. આજે ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. છાત્રોએ આક્ષેપ કર્યો હતો કે મેનેજમેન્ટ દ્વારા વાલીઓને દબાણ કરી હડતાળ સમેટવા પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ જ્યાં સુધી માંગ સંતોષાય નહીં ત્યાં સુધી લડત ચાલુ રાખવા 300 ડોક્ટરો મક્કમ છે. તબીબ છાત્રોના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર મેડિકલ કોલેજના તબીબી છાત્રોના 2 કરોડ 5 લાખ જેટલી રકમ મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં ચૂકવવામાં આવી નથી. છાત્રોની લડત દબાવવા માટે ધાકધમકી કરવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. તબીબી છાત્રોની હડતાળના પગલે જીકે જનરલ હોસ્પિટલની સેવાઓ ન ખોરવાય તે માટે અન્ય વ્યવસ્થા ઊભી કરાઈ છે. આજે અમારો સ્ટ્રાઇકનો 3rd ડે છે. હજી પણ મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ માંગણી સ્વીકારવામાં આવી નથી અને અમે લોકો મિડલ ક્લાસમાંથી છીએ, એટલે અમારી માંગણી સ્વાભાવિક છે કે 1 લાખ પગાર જો ગવર્મેન્ટ કોલેજીસ આપી શકતી હોય તો ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ શા માટે ના આપી શકે. અને અમારી માંગણી એ જ છે કે જે પ્રમાણે ગવર્મેન્ટનો રૂલ છે, ગવર્મેન્ટે જે પ્રમાણે નોટિફાઈ કર્યું છે એ પ્રમાણે અમને એપ્રિલથી અત્યાર સુધીનું એરિયસ મળવું જોઈએ અને અમારો સ્ટાઇપન્ડ ઇન્ક્રીઝ થવો જોઈએ, પણ હજી સુધી મેનેજમેન્ટ તરફથી કોઈ પણ પોઝિટિવ ફીડબેક મળ્યો નથી. અને અમારી માંગણી આજે અમે બ્લેક બેન્ડ પહેરી અને આનો વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને મેનેજમેન્ટ અમારી માંગણી સ્વીકારે એવી અમારા તરફથી ઈચ્છા છે. આજે અમારી હડતાળનો 3જો દિવસ છે, છતાં પણ અમારા મેનેજમેન્ટની આંખો ઉઘડી નથી અને પથ્થર પર પાણી હોય તેમને કોઈ પણ ફરક પડી રહ્યો નથી. ફરક કોને પડી રહ્યો છે? ફરક પડી રહ્યો છે કચ્છની જનતાના સ્વાસ્થ્યને, ફરક પડી રહ્યો છે જીકે જનરલ હોસ્પિટલને. જીકે જનરલ હોસ્પિટલમાં ડ્યુટી કરનારા R1 અને R2 જે 24 કલાક કચ્છની જનતા માટે હાજર રહેતા હતા, એ લોકો છેલ્લા 3 દિવસથી હડતાળ પર છે, છતાં પણ મેનેજમેન્ટે એક પણ વાર આ R1 કે R2 સાથે વાતચીત કરીને આ કચ્છની જનતાની સ્વાસ્થ્યની જરા પણ ચિંતા બતાવી નથી. તેનો મતલબ એ જ છે કે તેમને કચ્છની જનતાની સ્વાસ્થ્યની પડી નથી કે નથી આ R1 R2 ડૉક્ટરોની મહેનતની પડી, એમના હકની પડી.
જ્યારે ફીઝ લેવાની વાત આવે ત્યારે આ કોલેજ 10 દિવસની અંદર જ ફી ઉઘરાવતી હોય છે અને 10 દિવસમાં ફી ન મળે તો એક્સ્ટ્રા ચાર્જીસ પણ વસૂલ કરતી હોય છે. જ્યારે અમારા હકની વાત આવી રહી છે, અમારું 6 મહિનાથી આ સ્ટાઇપેન્ડ ચૂકવાયું નથી, અમારા વળતરની વાત આવી રહી છે, ત્યારે આ મેનેજમેન્ટને 3 દિવસની હડતાળ પછી પણ આંખો ખોલવી નથી. કચ્છની પ્રજાનું સ્વાસ્થ્ય ભલે કથળે, R1 R2 ડોક્ટર્સ ભલે હક વગર ભૂખ્યા ને તરસ્યા અહીંયા 24 કલાક હડતાળ માટે બેસી રહે અને પોતાની ડ્યુટી પરથી બહાર રહે, પરંતુ એમને કોઈ ફરક પડી રહ્યો નથી. તેથી આપણને દેખાઈ રહ્યું છે કે તેમની રુચિ શું છે. આજે અમે તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ તથા ઇન્ટર્ન્સ ડોક્ટરે હાથે કાળી પટ્ટી લગાવી આ મેનેજમેન્ટનો સખત વિરોધ નોંધાવ્યો છે, કારણ કે એ લોકો અમારી સાથે વાતચીત જ કરવા માંગતા નથી. જો વાતચીત જ નહીં કરે તો આ વાતનો અંત જ નથી આવવાનો, કોઈ સુખદ સોલ્યુશન આ વાતનું આવવાનું જ નથી. તેથી અમારી એમને પણ વિનંતી છે અને કચ્છની જનતાને પણ વિનંતી છે કે તે પણ આ મેનેજમેન્ટ પર દબાવ બનાવે અને અમારા સાથે ઊભા રહી અમને અમારી હકની લડતમાં સાથ આપે. અમારો પ્લાનિંગ એવો જ છે કે આગળ અમે ગાંધીનગર સુધી જઈશું. ગાંધીનગર હેલ્થ મિનિસ્ટ્રીમાં અમે આરોગ્ય મંત્રીને પણ મળશું અને આરોગ્ય સેક્રેટરીને મળશું અને અમારો આ સાચો પ્રશ્ન એમની સમક્ષ રજૂ કરશું. અમારા મેનેજમેન્ટમાં જેટલી પણ ખામીઓ છે, જેટલા અમારી વચ્ચે વિવાદો છે, સરકારના GR મુજબ જે અમને અમારો હક નથી મળી રહ્યો, તે માટે અમે ગાંધીનગર સુધી પણ લડત ચલાવશું. કચ્છમાં મોડેથી શરૂ થયેલી ઠંડીની સિઝન પકડ મજબૂત કરે તે પહેલા તાપમાનમાં વધારો થતા ઠારની અસર ઓસરી છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા તફાવતે વાતાવરણની વિષમતા વધી છે. મોડી સાંજથી સવાર સુધી ઠંડકભર્યા વાતાવરણ બાદ દિવસના ભાગે ગરમીની અનુભૂતિ થઈ હતી. ગઈકાલે ભુજ શહેર 33.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ મથક રહ્યું છે. જિલ્લાના તમામ મથકો પર મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રીએ પહોંચતા કારતક માસના અંતિમ અઠવાડિયે લોકોને ગરમીની અનુભૂતિ થઈ હતી. આજે નલિયામાં ન્યૂનતમ તાપમાન 13.8 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. ભુજમાં 18.2 અને કંડલામાં 19.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ભાનુશાલી મહાજન માધવપર દ્વારા વિદ્યાદેવીમાં સરસ્વતીના ઉપાસકોને સન્માનવાનો અને નવા વર્ષને વધાવવાનો સંયુક્ત કાર્યક્રમ ઉમંગભેર યોજાયો હતો. યક્ષ મંદિર પાર્ટી પ્લોટની નયનરમ્ય જગ્યાએ વિશાળ જ્ઞાતિજનોની હાજરીમાં સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરાયા હતા. હોદ્દેદારો દ્વારા સંયુક્ત રીતે દીપ પ્રાગટ્ય કરાયું હતું. 255 જેટલા ધોરણ 1 થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી સન્માનિત કરાયા હતા. તો એક નવા આયામ તરીકે બાલવાટિકા અને કેજીના 100 બાળદેવોને પણ પ્રતિક ભેટ આપવામાં આવી હતી. દેશ વિદેશમાં વસતા ભાનુશાલી જ્ઞાતિમાંથી પ્રથમ વખત ઇન્ડિયન આર્મીમાં જોડાવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે એવા નિરાલીબેન કરસન ફુલિયાનું પુષ્પ વર્ષા અને ભારત માતા કી જયના નારા સાથે વિશિષ્ટ સન્માન કરાયું હતું. સાંજે સ્નેહમિલન બાદ સમૂહ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ સર્વે જ્ઞાતિજનો ઓધવ રાસમાં મન મૂકીને ઝૂમ્યા હતા. દાતા પરિવારોને સહપરિવાર સન્માનિત કરાયા હતા. જ્યારે મુખ્ય દાતા વસંત લીલાધર દબ્બા પરિવારનું સ્મૃતિચિહ્ન કચ્છી પાઘડી અને તલવારથી કારોબારી દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું. માધાપર ભાનુશાલી મહાજનના માર્ગદર્શક એવા પ્રમુખ વિનેશ ફુલિયાએ આ પ્રસંગે સમાજના સૌ જ્ઞાતિ બંધુઓને સામાજિક ઉત્થાન માટે હાકલ કરી હતી. 21મી સદી જ્ઞાનની સદી હોવાથી શિક્ષણના પાવરથી વિકાસની ક્ષિતિજો સર કરવાની શીખ આપી હતી. સહયોગીઓનો આભાર માન્યો હતો. માધાપર ભાનુશાલી સમાજ સરસ્વતી સન્માન અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સતત અમે 3 વર્ષથી સ્નેહમિલન સમાજનો અને આનો સરસ્વતી સન્માનનું આયોજન કરીએ છીએ. એમાં અમારા માધાપરના 300 ઘર જેવા અંદાજિત છે અહીંયા બધે આમાં હોસ્પિટલ જોઈન્ટ થાય છે. અંદાજે અમે 250થી આજુબાજુ વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ, જેમાંથી પહેલા ધોરણ યુકેજીથી કરી ને કોલેજ સુધીના અને વિશિષ્ટ જે મેડિકલમાં અથવા બીજી કોઈ પણ એવી વિશિષ્ટ જે ડિગ્રી હોય છે એમનો પણ અમે સન્માન કરીએ છીએ. સાથે સાથે એના સિવાય કોઈ પણ પોલીસમાં કે બીજી કોઈ ગવર્મેન્ટ જોબમાં એમાં પણ જે લોકોને વિશેષ હોય એનો પણ અમે વિશેષ સન્માન કરીએ છીએ. લખપત તાલુકાના જારા ગામે પ્રાંત અધિકારી સુરજ સુથારે રાત્રિ સભા યોજી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ દયાબા જાડેજાએ રાત્રિ સભામાં વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેમાં ગામમાં પંચાયત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના વર્ગ સુધી અભ્યાસ મળે છે. બાકીના ધોરણ માટે છાત્રોને ચેક લાખા પર ગામે ભણવા જવું પડે છે. તો આ ગામમાં 1 થી 8 ધોરણ સુધી અભ્યાસ મળી રહે. ગામમાં પીવાનું પાણી બોર વાટે ખારું આવે છે. તો આ ગામને નર્મદાનું કનેક્શન મળે. સાતલપુર મેઇન રસ્તા સાથે આ ગામને જોડતો બિસ્માર રસ્તો છે. તે નવો બનાવવા પલાય ડેમ માટીનો તેની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે, પણ ટેન્ડર તાકીદે બહાર પાડે.
ગામ લોકોએ ઝુમારા સાતલપુર રસ્તામાં વન ખાતું મંજૂરી નથી આપતું તે અડચણ દૂર થાય તે સહિતના વિવિધ પ્રશ્નો ગામની રાત્રિ સભામાં ઉઠ્યા હતા. તમામ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા વહીવટી તંત્ર હૈયાધારણા આપી હતી.